વડોદરામાં ભાજપે મમતા બેનર્જીનો વિરોધ કર્યો છે। બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને સાંસદે વિરોધ કર્યો। મમતા બેનર્જીના પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો। મુસ્લિમોને જોકે અનામતને લઈને આપવામાં આવેલા વિરોધ કરવામાં આવ્યો છે। આપણે એને દમન કરી અને બતાવીએ છીએ, અમારો રોષ પ્રગટ કરીએ છીએ કે મમતા બેનર્જીએ 2010થી લઈને 2024 સુધી ઓબીસી સમાજના લોકોનો લાભ છીનવી અને મુસ્લિમ સમાજની 118 જ્ઞાતિને આપ્યો। આમ કરી અને આ સમાજ એટલે ટીએમસી મમતા બેનર્જી તુષ્ટિકરણનું રાજકારણ કરે છે, જેની સામે ભારતીય જનતા પાર્ટી સંતુષ્ટિકરણનું રાજકારણ કરે છે। કારણ કે તમે જોયું જ હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં બેઠેલી પાર્ટી અમારા માનનીય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે કંઈ બી લાભ આપે છે એમાં ક્યારેય કોઈ નાત જાત ધર્મનો ભેદભાવ નથી રાખ્યો, તમામને એક સરખા રાખ્યા છે। અને આ ચૂંટણીમાં ફરીથી ત્રીજી વખત આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન થશે અને ભારતને વિશ્વના ત્રીજા નંબર બેનર્જીના નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સખત શબ્દોમાં ખંડન કરે છે। દેશની તુષ્ટિકરણની રાજનીતિનો કોઈ મિસાલ જેણે ઊભું કર્યું હોય, આપ ઓબીસી અનામત આપવાની વાત કરો છો, 100% ઓબીસી અનામત આ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરીને દેશના ભાગલા પાડવાના ધંધા કરવાની વાત કરતા હોય, આપ કોઈ દિવસ ડેવલપમેન્ટલ પોલિટિક્સની ચર્ચા ના કરતા હોય, આવી રાજનીતિને ભારતીય જનતા પાર્ટી વખોડે છે। સબકા સાથ સબકા વિકાસની વાત કરવાલી આ પાર્ટી છે અને સાથે સાથે આપ જ્યારે દેશના વિકાસની આપણે ધરોહર ઊભી કરી છે।